હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે સાવરકુંડલાથી ને અત્યારે આપણે ઓલરેડી જેતપુર આવી ગયા છીએ. જેતપુર ગઈકાલે આવ્યા હતા, એટલે કે ઉત્તરાયણ ઉપર આવ્યા હતા અને એક દિવસ રોકાવાનું થયું. અને હવે અત્યારે અમારે જવાનું રહેશે જુનાગઢ. જુનાગઢ શા માટે? તો જુનાગઢ એટલા માટે કે પ્રાણી સંગ્રહાલય અને જે ઉપરકોટ આવ્યો છે ને, તો ત્યાં પણ મારે જવાનું રહેશે અને પ્લસ ભવનાથ તળેટીમાં પણ મારે જવાનું રહેશે. તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. સીધું આપણે ઉપરકોટે જવાનું રહેશે. અને વિધિબેનને અત્યારે તો ઘરે આવી ગયા છે, તો વિધિબેન પણ આપણી સાથે જ છે. જો આપણી સાથે વિધિબેન પણ છે. હેલો ફ્રેન્ડ્સ. તો અત્યારે જે ઉપરની સાઈડમાં આવ્યા હતા, તો અહીંયા ઘણા બધા મંકીની છે. તો તેજસ્વીબેન ને અક્ષુબેન એ બધા છે, તો એ મંકીને પાક ને બિસ્કિટની ખવડાવે. તો જો કઈ રીતનું છે. તો અત્યારે અમે જે જંગલ વિસ્તાર છે ને, તો ત્યાં અમે આવ્યા છીએ. હું, અક્ષુબેન, તેજસ્વી અને વિધિબેન પણ. તો થોડા ઘણા ફોટા શૂટ કર્યા. ફોટા શૂટ કરીને એ લોકો પાછળની સાઈડમાં જતા રહ્યા છે. અને હવે બસ
શૂટ કર્યા. ફોટા શૂટ કરીને એ લોકો પાછળની સાઈડમાં જતા રહ્યા છે અને હવે બસ